આપણે ભજન કરવું એને શું? સબરીબાઈએ શું કર્યું? સબરીબાઈએ સાધુ સંતોને આશ્રમમાં જઈને સેવા કરી અને એને ઝૂંપડીમાં રહીને ભજન કર્યું. તો એ વખતે હું એવું કહેતી હતી, પણ જો મોટું આપી, બંગલા આપ્યા, કાંઈ ભગવાન બાકી રાખ્યું? ઓલો કે હું હાથે નહીં બેહું તો સામું આવ્યું? હે સોનાની થાળીમાં નહીં જમવું કે સામું આવ્યું? હે એમ આ જે વસ્તુ બજરંગદાસ બાપા એવું કહેતા, ત્યાગે એની આગે. જે વસ્તુ ત્યાગ કરો ને સામું આવે. અને આજે આપણે દુનિયાના માણસને ભરોસો નથી. તે સારી દુનિયા પૈસા વાંહે પડીશ. હું આમથી લઈ લઉં, આમથી લઈ લઉં, આમ જાય તો મને વધારે મળી જાય, પણ જાઉં તો વધારે મળી જાય. પણ એક ભગવાન ઉપર ને ગુરુ ઉપર ભરોસો માણસ નથી કરી શકતો. જો એ ભરોસો કરે ને તો જેને જન્મ આપ્યો છે ને એ બધું જ આપણને આપી રહે. જેને આપણે જન્મ થયા પછી ખબર છે કે આ ખાવાનું નથી, તો માના થાનમાં દૂધ તૈયાર કર્યું, એ તમને દાંત આપ્યા કોઈ ચાવણું ન આપે? આપે જ તે. પણ આપણને ભરોસો નથી, વિશ્વાસ નથી, અને થોડું આપે તો સંતોષ નથી. એ છે ને, એક બંગલો આપ્યો કે હજુ બીજો બંગલો કરવો, બે બનાવ્યો તો હજુ સંતોષ નથી, હજુ દીકરાના દીકરાને રહે એવું બીજો માળ લઈ લો, આની ઉપર ત્રીજો માળ લઈ લો. આ અનેક પ્રકારની આપણી અપેક્ષાઓ છે. હે અને સબરીબાઈનું તો જીવન તમે જુઓ તો સબરીબાઈ જ્યારે યુવાન હતા, ભીલ હતા, બરાબર, એના લગ્ન લેવાના, સબરીબાઈના લગ્ન લેવાના. પોતે ભક્તિ, આ જે આત્મા છે ને કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે જન્મે પણ આખર સંતના સંત. ભક્ત હોય ભક્ત થાય, સંત હોય સંત જ થાય, પણ કર્મ અનુસાર. તમારું કર્મ એવું હોવું જોઈએ કે મનુષ્ય જન્મ થયા પછી આપણે સત્કર્મ એવું કર્યું હોય તો આપણે બીજો અવતાર મનુષ્ય જન્મ જ મળે. એટલે એ વખતે સબરીબાઈને લગ્ન લીધા અને એના પિતાશ્રી બધું ભીલ હોય શિકાર કરીને બધા જાનવરોને બધું લાવીને ભેગું કરીને મૂક્યું. એટલે સબરીબાઈ પૂછે છે એમની માને કે એમાં આટલું બધું આ મારા બાપા શું લેવા લાયા હશે, કે મારા પિતાજી આટલું બધું શું લેવા ભેગું કર્યું છે? કે કાલે જાન આવવાની છે, આજ માંડૈયા છે, આ બધાને રાંધીને ખવડાવવા માટે. અને સબરીબાઈનું થયું ઓહો, કે પણ કે આ બધું આપણે આટલું બધું પાપ કરવાનું, આટલા જીવની હિંસા કરવાની? તો એની માં કે તારા બાપા જ્યાં જ્યાં આવે ને લગ્નમાં ત્યાં બધે ખાધું હોય, એટલે એ જેને ખાધું હોય ને આપણે ખવડાવવું પડે કે બેટા. પણ કે માં એ તો વાત નહીં, આપણે ન ખવડાવી તો આટલા બધું આટલા જીવની હિંસા કરી, આ બધું બધાને ખવડાવવાનું? સબરીબાઈને ચેન પડે નહીં. રાતે 12 વાગે વિચાર કર્યો એને કે ભાઈ આટલું બધું આટલા જીવની હિંસા કરીને જો મારા લગ્નની અંદર આટલા જીવોની હત્યા થતી હોય તો એ મારે પરણવું જ નથી, એ લગ્ન મારે નથી કરવા. રાતે 12 વાગે સબરીબાઈ ભાગી જાય છે ઘરેથી, માતા પિતાને અહીંયાથી સાનામાના, અને એટલા દોડે છે, એટલા દોડે છે, ઠેઠ પંપા સરોવરની કિનારે જ્યાં આશ્રમો છે ત્યાં આવી જાય છે. દોડતા દોડતા અહીંયા પહોંચી જાય છે, ત્યાં ઋષિમુનિના આશ્રમો હોય છે. અહીંયા પછી ઝૂંપડીની પાછળ અંતાઈ જાય છે. પછી એને એમ થયું કે મારા બાપ તો ભીલ છે, એટલે બધાને પાછળ ગોતવા મોકલશે, એટલે ભીલ તો બધા વગડામાં જંગલમાં ફરતા હોય, એટલે મને બધે ક્યાંક ભાળી જશે ને તો મને પાછી લઈ જશે. એટલે એ સંતની ઝૂંપડીમાં હાવ ખૂણે જઈને સંતાઈ ગયા, મને કોઈ ભાળે નહીં એમ. પછી તો અહીંયા બધે સબરીબાઈને ગોતા, ક્યાં હાથ આવ્યા નહીં, 2 દી થયા, 3 દી થયા, અઠવાડિયું થયું. પછી આ લોકોએ ગોતવાનું બંધ કરી દીધું કે હવે એ ક્યાં હશે, એ તો ભગવાન જાણે, પરમાત્મા જાણે. પણ અહીંયા સબરીબાઈ જે ખૂણામાં સુપાઈને એક ધારા આખો દિવસ અને આખી રાત કાઢી એમને, એમ કે મને કોઈ સંતોય ન ભાળી જવા જોઈએ, એવી રીતે ખૂણામાં સુપાયેલા. પણ સંતોનું નિત્યકર્મ હોય કે જાગીને તરત સ્નાન કરવા જવું નદીએ. કાલે હું કહેતી ને કે સરોવરને નદી પહેલાંના ઋષિ મુનિઓ બધા સ્નાન કરવા જતા, ગૌતમ ઋષિની વાત કરીને એમ આ રીતે બધાએ સ્નાન કરવા સંતો જાય. એટલે પછી સબરીબાઈ છે ને ઊભા થઈ અને પોતે બધાએ આશ્રમો જઈને હાવણો લઈને વાળી આવે. હાવણો લઈને બધાના આશ્રમ વાળીને સાફ સૂફ કરી અને પાછા સુપાઈ જાય, દેખાય નહીં આવી રીતે. એટલે આવો ઘણો સમય થઈ ગયો, બધા આશ્રમ વિચાર ઋષિઓ કરે કે આ બધું વાળી કોણ જાય, સાફ સૂફ કોણ કરી જાય છે? કે પછી કાયમ માટે આ બધું ધ્યાન રાખે. પણ એક દિવસ એમના ગુરુજીએ ધ્યાન રાખ્યું કે આટલામાં કોણ સાફ સૂફ કરે છે, કોણ માણસ આવે છે, કોણ ભક્ત છે, એ મારે ધ્યાન રાખવું પડશે. એટલે એ છે ને નાઈને તરત વહેલા આવતા, વહેલા આવ્યા ને તો સબરીબાઈને ભાળી ગયા વાળતા. સબરીબાઈને આખા ભીલની દીકરી છે આ તો. એટલે પછી ગુરુજીએ એમને રાખ્યા કે બેટા તું યુવાન છું
અને તારા માતા પિતાના ઘરે વહી જા. આ અમે બધાએ સાધુ સંતો ઋષિમુનિઓ અહીંયા ભજન કરતા હોય, અહીંયા તારું કામ નહીં. અને અહીંયા આપણા આશ્રમની અંદર આ સાફ સફાઈ કરે તો આપણને આભડસેઠ લાગે. ગામમાં જઈને આવે ને એટલે આમ પાણીની સાટ નાખે એવું હતું. અમારે તો ઓલા ડોસ્યું છે ને ભારતીબેન, કાનમાં હોનું પહેર્યું હોય ને અહીંયા પાણીના હોનું અડાડીને પછી સાટ નાખે. એટલે બોલો, આ પવિત્ર કહેવાય ને, હોનું પવિત્ર કહેવાય. એટલે હોના અરે પાણી અડાડીને આમ સાટ નાખે એટલે એમ કે પવિત્ર થઈ જાય. આટલી બધી આભડસેઠ હતી. નતર ગંગા સતીને પાનભાઈએ તો કીધું છે, જાતિ રે ભાતી નહીં હરિના દેશમાં. હે, અહીંયા તો સબ સરખા છે, અહીંયા જાતિ ભાતિ કંઈ હોતું જ નથી. એટલે આ રીતે સબરીબાઈને પોતાના ગુરુનો ભેટો થયો, ઝૂંપડીમાં રહ્યા, ભજન કર્યું. અને છેલ્લે ગુરુ મહારાજને જવાનો સમય આવ્યો ત્યારે ગુરુ મહારાજને સબરીબાઈને કહે છે કે બેટા હવે મારો સમય પૂરો થાય છે, આ ઝૂંપડીની અંદર રહીને તું ભજન કરજે અને એક દી રામ આવશે તારી ઝૂંપડીએ. આ ગુરુનું વચન હતું. આ ગુરુનું વચન હતું. એ વચન ઉપર જુવાન હતા સબરીબાઈ, એ ગરડા થઈ ગયા કે હાડ માંસને ચામ સુકાણા, શરીર થયા સુખ સામ, તો એ સબરી રટે એ રામનું નામ. કે મારા ગુરુ મહારાજનું વચન છે કે એક દી રામ આવશે. કાલ આપણે કરણસિંહનું કેમ કીધું કે કાલ મરતો હોય તો આજ મરી જાઉં, પણ મારા ગુરુનું વચન પાળીશ. એ દવા તો હું નહીં જ ખાઉં, ભલે કાલ મરતા આજ હું મરી જાઉં, પણ મારા ગુરુનું વચન છે હું પરમાટી નહીં ખાઉં, એટલે નહીં જ ખાઉં. કે એટલે આ રીતે શ્રદ્ધા અને વિશ્વાસ તેની ઉપર હોય છે. સબરીબાઈને એટલા દિવસો સુધી રોજ ઉઠીને એક દી રામ આવશે, બોર જાય, બોડીએથી બોર લાવે, મીઠા મીઠા બોર ચાકીને. પણ મારું કહેવાનો અર્થ એ છે કે એની ધીરજ કેટલી, ગુરુ પ્રત્યેનો વિશ્વાસ કેટલો, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા કેટલી, અને એની ધીરજ ધારણા કેટલી. કે આજે 20, 22 કે 25 વર્ષની ઉંમરે લગ્ન થવાના હોય એવી જ ઉંમર હશે ને સબરીબાઈની. એ 70 વર્ષના સબરીબાઈ થયા ત્યાં સુધી ગુરુના વિશ્વાસ ઉપર પોતાની જિંદગી વિતાઈ નાખી. કે ભગવાને કીધું કે એક દી રામ આવશે, અને ભગવાન આવ્યા. ભગવાન આવ્યા ત્યારે કે પ્રભુ પધાર્યા મારી ઝૂંપડીએ, હું શું કરું બીજબાની, મારી પાસે પ્રભુ કાંઈ છે નહીં, હું તમારી મહેમાન ગતિ કઈ રીતે કરું. ધૂળના ઢગલાને ઉપર આસન કરીને કે બિરાજો મારા રામ તમે. અને પોતે ખાતી જાય કે ગળાને મીઠા બોર હોય હું ભગવાનને ખવડાવું, ખાટા પોતે આરોગી એક બાજુ મૂકી દે. આ બધું રામાયણની અંદર તો આવે જ છે. કે લક્ષ્મણજીને એ વખતે શંકા આવા મહાપુરુષ લક્ષ્મણ કહેવાય, જેને 14 વર્ષ નિંદ્રાનો ત્યાગ, પત્નીનો ત્યાગ, રાજનો ત્યાગ, માત પિતાનો ત્યાગ. લક્ષ્મણજીને કેટલો ત્યાગ હતો. આવા ત્યાગી પુરુષે તે ભગવાન રામ જ્યારે ખાય છે ને ત્યાં એને શંકા પડી. તો તમે અને હું તો કાળા માથાના માનવી છીએ, એટલે આપણે શંકા અને ભ્રાંતિમાં ભરેલું આપણું જીવન છે. પણ સદગુરુ મહારાજને પ્રાર્થના કરવી કે આમાંથી તમે અમને બચાવજો. કારણ કે સબરી એટલી ખુશ ને આનંદમાં થઈ ને તારે ભગવાન રામે પૂછ્યું કે સબરી તું તો બહુ આનંદમાં છું, તે તારા ઘરે તે રામ પધાર્યા એટલે તું આટલી બધી આનંદમાં છું ને. તો એ કે જો પ્રભુ તમે પધાર્યા એનો તો મને આનંદ છે જ તે, પણ અતિ આનંદ હોય ને તો મારા ગુરુ વચન પડ્યા એનો મને આનંદ છે વધારે. મારા ગુરુનું જે વચન પડ્યું કે એક દી રામ આવશે ને મારા ગુરુનું વચન જે પડ્યું છે એનો મને અતિશય આનંદ છે, એટલે હું નાચું કૂદું છું. એટલે આ રીતે ગુરુના વચન પ્રત્યેનો વિશ્વાસ, ભરોસો આવી રીતે આપણા જીવનમાં હોવો જોઈએ તો આપણા જીવનું કલ્યાણ થાય. કે જાતની હતી ભીલડીને રટે રામનું નામ, તો એક દી અહીંયા રામ આવ્યા, એવો એને ગુરુ પ્રત્યેનો વિશ્વાસ અને ભરોસો હતો. તો આપણે બધા કંઈક ભગવાન ઉપર ભરોસો, કંઈક સંતોના શબ્દો ઉપર ભરોસો, ગુરુ વચન ઉપર ભરોસો રાખી અને તમારા જીવનની અંદર એવી ભગવાન ભક્તિ કરાવે, પણ તમારા બાલ બચ્ચા પરિવાર આ બધાને તમે સારા સંસ્કાર આપો. સારા સંસ્કાર એ માટે આપવાનું કહેવી છે કે અત્યારે એટલો બધો સમય આ કળિયુગની અંદર, કળિયુગ યુગ સારો છે, યુગ ખરાબ નથી, માનવની મનોવૃત્તિ ખરાબ થઈ છે. આપણે દોઈ શું કાઢી ભાઈ કળિયુગ છે, કળિયુગ છે, પણ કળિયુગ એક કળ હાથમાં આવે ને તો તાળા ખુલી જાય. આ એવો યુગ છે. તમે ઓલું તાળું ખોલવું હોય તો એમ કહેતા ને, પણ આ કળ ઉઘડે તો તાળું ખુલે ને, આ કળ જ નથી લાગતી. હે એમ ચાવીની કળ લાગવી પડે. સતી લોયાણે કીધું ને કે હે લાખા ઊંચી મારા ગુરુજીને હાથ,
ગુરુજી આવે તો તાળા ઉઘડે. સત્સંગ કરવા જાય એટલે વખારણનો આપણે સમય ઓછો પડે પછી છે. 5 વાગી ગયા છો. એટલે જો બાજુમાં વક્તા એવું કહે છે 5 વાગી ગયા છે એટલે તમે સત્સંગમાં કંઈ ક્યાં ખોવાઈ જાય છો એ તમારું હા. નક્કી નહીં. હા. આ બધું આપણા પરિવારને સારા સંસ્કાર આપો અને દીકરીઓને એવા સંસ્કાર આપો કે તમને કન્યાદાન દેવાનો ચાન્સ આપે. માત પિતાને કન્યાદાન દેવાનો ચાન્સ આપે એવું દીકરીઓને સમજણ આપજો કે આપણી દીકરીઓની માની જનેતાની બહુ જવાબદારી, એટલે બહુ જવાબદારી. પિતાની જવાબદારી 25%, 75% માની જવાબદારી રહેશે. કારણ કે મા જ લાલન પાલન કરીને બાળકને દીકરી દીકરાને મોટા કરે છે. બાપ તો સવારે ઉજી સાંજથી ધંધા પાણીએ જાય, કદાચ સાંજે આવે ઘડી બડી રમાડે, પણ જવાબદારી મા જનેતાની છે. એટલે જનેતાની બહુ જવાબદારી થાય. શક્તિ સ્વરૂપા છે આ નારી. આ નારીએ જીવનની અંદર શૂરવીરોને જન્મ આપ્યો છે, સંતોને જન્મ આપ્યો છે. નારી નારાયણી ક્યારે કીધી છે? નારી એ માટે નારાયણ છે કે આ સૃષ્ટિનું સર્જન કરનાર શક્તિ તું છું. તું ન હોય તો આ સૃષ્ટિનું સર્જન ન થાય. એટલે આ બધી વાતો ધરતીના શેડાની આપણે લાઈન કરી તો ઘણી લાંબી હાલે એવું છે કે ધરતીને બાંધવાવાળી શક્તિ છે. શિવ શક્તિ વગરના અધૂરા છે અને શક્તિ શિવ વગરના અધૂરા છે. શિવ શક્તિ મળીને જ આ સૃષ્ટિનું સર્જન કરવું પડ્યું. તો પછી બ્રહ્માજી આવ્યા કે વિષ્ણુ આવ્યા, આ બધાને પછી જ ભગવાન આવ્યા. પણ સાચું વિશ્વ વિધાતા કલ્યાણકારી પહેલાં શિવ છે. શિવ શક્તિનો જ આ સંસાર છે આખો. એટલે આ રીતે તમારા બાળકોને સારા સંસ્કાર આપજો, જેથી કરીને તમારે ઉજાગર ન થાય, તમારી ઇજ્જત રહે, તમારી ઇજ્જત ગામમાં, શહેરમાં, તમારા પરિવાર કે હગાવાલામાં તમારી ઇજ્જત વધે. એટલે ક્યારેય કલંક ન લાગે એવું દીકરીઓને તમારે સંબોધન કરવું, દીકરાને પણ કરવું કે દીકરાઓ અવળા માર્ગે ન જાય. કારણ કે દીકરીને તો પારકા ઘરે તમે પરણાઈને મોકલી દેશો, પણ દીકરો પરણ્યા પછી અવળા માર્ગે ગયો ને તોય તમારી દશા માઠી થઈ જાય. એટલે એ દીકરાઓને સારા સંસ્કાર આપો. સાધુઓ તો આપણા ખૂબ કહેશે બધાને કે ભાઈ સંસારમાં તમે સારા રસ્તે રહ્યો, ભક્તિ કરો, ધર્મ સેવાના કાર્ય કરો, તમારા બાલ બચ્ચા પરિવારને સારા સંસ્કાર આપો, એવું સંતો તમને વારંવાર કહેશે. એટલે આવું તમારા જીવનની અંદર આવે અને એવું તમે ઘડતર કરો. પ્રથમ પહેલી ગુરુ માતા છે. બોલો સદગુરુ ભગવાન. હવે વક્તા ભારતીબેન વખારણ ચાલુ કરે.